તારીખ 27 ઓગસ્ટને બુધવાર એટલે કે ભાદરવા સુદ ચોથના રોજથી ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દુંદાળા દેવ વાજતે ગાજતે લોકોના ઘરે પધારશે અને સૌના વિઘ્ન દૂર કરશે. ત્યારે ચાલો જાણીએ કે બાપ્પાની સ્થાપના કેવી રીતે કરવી અને એ માટેનું શુભ મુહૂર્ત કયું છે. બાપ્પાની સ્થાપના વિધિ. સ્વચ્છતા. પૂજાનું સ્થાન અને મૂર્તિ બંને સ્વચ્છ હોવા જોઈએ. પૂજા પહેલાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા. સ્થાપના. શુભ મુહૂર્ત દરમિયાન ગણેશજીની મૂર્તિને પાટલા પર કે આસન પર સ્થાપિત કરવી. મૂર્તિની આસપાસ દીવો, ફૂલો અને અન્ય પૂજા સામગ્રી ગોઠવવી. પ્રાણ પ્રતિષ્ઠા. મંત્રોચ્ચાર સાથે ગણેશજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો. પૂજા. ગણેશજીને પ્રિય એવા મોદકનો ભોગ ધરાવવો અને દુર્વા એટલે કે લીલું ઘાસ અર્પણ કરવું. આરતી ઉતારીને ગણેશજીની પૂજા કરવી. તારીખ 27 ઓગસ્ટના રોજ ગણેશ પૂજનનું શુભ મુહૂર્ત. સવારે 6:25 થી 9:30 વાગ્યા સુધી. બપોરે 3:55 થી સાંજે 8:35 સુધી. રાત્રે 10:15 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી. ભક્તો ઘરે અને પંડાલમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરશે અને 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે. આ વખતે 6 સપ્ટેમ્બરને શનિવારના રોજ અનંત ચતુર્દશીએ બાપ્પાનું વિસર્જન થશે.